असफलता एक चुनौती है, उसे स्वीकार करो। क्या कमी रह गई देखो और सुधार करो। कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। આ પંક્તિ હરિવંશરાય બચ્ચનની છે અને તમને યાદ એટલે કરાવી રહ્યા છીએ કેમ કે વાર્તા જેવી લાગતી એક વાસ્તવિક કહાની આજે સંભળાવવાના છીએ। પંજાબના મુક્તસર જિલ્લાનો એક છોકરો 6થા ધોરણમાં ફેલ થયો, પછી ફરીથી 10મા ધોરણમાં પણ નાપાસ થયો, પણ એ જ છોકરાએ આગળ જતા આઈઆઈટી દિલ્હીમાં એડમિશન પણ લીધું અને આજે 2 લાખ કરોડની કંપની ઊભી કરી। આજે વાત કરીશું આપણને બહારનું જમવાના જબરદસ્ત રવાડે ચડાવી દેનાર કંપની ઝોમેટો અને એના માલિક દીપેન્દર ગોયલની સફર વિશે। નમસ્કાર, બિઝનેસ અને માર્કેટની કહાનીઓને સમર્પિત અમારા કાર્યક્રમ સબરસ સાથે હું છું દેવાંશી। અત્યારે ઝોમેટોના માલિક દીપેન્દર ગોયલ અને પંકજ ચડ્ડા છે, પરંતુ સામાન્ય નોકરી કરતા માણસોએ આટલી મોટી કંપની કેવી રીતે બનાવી એ સમજવા જોવી પડશે તમારે સૌથી પહેલા દીપેન્દર ગોયલની જર્ની। આઈઆઈટી દિલ્હીમાં ભણ્યા પછી બેન એન્ડ કંપનીમાં એમને જોબ મળી। આઈઆઈટીના જ પોતાના ક્લાસમેટ કંચન જોશી સાથે લગ્ન કર્યા, પણ નોકરીથી સંતોષ નહોતો। એક દિવસ કંપનીના કેફેટેરિયામાં જોયું કે લોકો ખાલી મેન્યુ જોવા માટે લાઇનમાં લાગેલા રહે છે અને માનવ કલાકો આમ જ બગડી રહ્યા છે, તો એના સોલ્યુશન માટે મેનુ સ્કેન કરીને વેબસાઇટમાં મૂકી દીધું। જોયું કે આઈડિયા તો કામ લાગી રહ્યો છે, તો એમના મિત્ર પ્રસૂન જૈન સાથે મળીને દિલ્હી એનસીઆરમાં ફૂડલેટ નામે વેન્ચર શરૂ કર્યું। પણ જર્ની વચ્ચે થોડી અટકી કેમ કે મિત્ર પ્રસૂન શહેર છોડીને મુંબઈ શિફ્ટ થયા। આ જ સમયે નવા સાથી મળ્યા જેમનું નામ છે પંકજ ચડ્ડા। બંને સાથે મળીને 2008માં ફૂડી બે નામે ઓનલાઈન ફૂડ પોર્ટલ શરૂ કર્યું। વર્ષ 2010માં દિલ્હી સિવાય મુંબઈ, પુણે, બેંગ્લોર જેવા શહેરો ઉમેર્યા। પછી જરૂર પડી ફૂલ ટાઈમ કરવાની। દીપેન્દરના પત્નીએ જેવી પ્રોફેસર તરીકે નોકરીની શરૂઆત કરી કે તરત જ પોતાની નોકરી છોડીને દીપેન્દર ગોયલ લાગી ગયા ફૂલ ટાઈમ બિઝનેસમાં। ફંડની જરૂર તો પડવાની। ઇન્વેસ્ટર મળ્યા નોકરી.comના સંજીવ બિચંદાની। એમની ઇન્ફોએજ કંપનીએ પહેલા 10 લાખ રૂપિયાનું ફંડ કર્યું અને પછી 2013 સુધીમાં દીપેન્દર ગોયલે 1.5 કરોડ રૂપિયાનું ફંડ રેઝ કર્યું। આજે પણ ઇન્ફોએજ કંપની પાસે સારો એવો હિસ્સો છે ઝોમેટોમાં, અને નામ એમણે એ વખતે જ ફૂડી બેમાંથી બદલીને ઝોમેટો રાખી દીધું। ઝોમેટોમાં ઝીંગ એટલે કે ઉત્સાહનો ઝ અને ટોમેટોનો ટોમેટો એ ભેગું કરીને નામ પડ્યું છે ઝોમેટો। ભારત સહિત બહારના દેશોમાં પણ ઝોમેટોની એપ્લિકેશન લોન્ચ કરાઈ। કોરોના સમયમાં જ્યારે ધંધો ભાગી પડ્યો ત્યારે જરૂર પડી નવા ફંડ્સની અને માર્કેટમાં આવ્યો ઝોમેટોનો આઈપીઓ। 23 જુલાઈ 2021 76 રૂપિયાનો બહાર પડેલો ઝોમેટોનો શેર કંપની લિસ્ટ થતાની સાથે જ 116ની કિંમતનો થયો, પણ વચ્ચે બેક ટુ બેક નુકસાનના કારણે શેર્સના ભાવ સાવ ગગડી પડ્યા અને માત્ર 48 રૂપિયા પર ઝોમેટોના શેરનો ભાવ પહોંચી ગયો। પણ એની વચ્ચેથી સમાધાનો શોધીને નવી ઓફર્સ, પોતાના અટપટા નોટિફિકેશન, અલગ પ્રકારનું બ્રાન્ડિંગ કરીને ઝોમેટો ફરી એકવાર 250ની આજુબાજુ શેરના ભાવ સુધી પહોંચી ગયો છે। હવે મૂળ પાયાનો પ્રશ્ન એ છે કે ઝોમેટો કમાય કેમનું છે અને કેટલું કમાય છે? તો એનો સરળ જવાબ એક પોડકાસ્ટમાં દીપેન્દર ગોયલે સમજાવેલો કે ઓર્ડર પર એવરેજ 1 રૂપિયાનો પ્રોફિટ ઝોમેટો કરે છે। સાંભળીને આપણને એવું થાય ખાલી 1 રૂપિયો નાનો લાગે, પણ દિવસના 15 થી 20 લાખ એવરેજ ઓર્ડર ઝોમેટો પર થતા હોય છે। ઝોમેટોની આવક રેસ્ટોરન્ટ્સમાંથી કમિશન, ગ્રાહકો પાસેથી પ્લેટફોર્મનો ચાર્જ અને ડિલિવરી ફી દ્વારા થાય છે। ઝોમેટોએ ડિલિવરી બોય, રિફંડ આ બધાના રૂપિયા પણ ખર્ચવા પડે છે, અને તેથી ઝોમેટોમાંથી ખર્ચ જે થાય એ રૂપિયામાં ખર્ચ કરતાં આવક હંમેશા વધારે હોવી જોઈએ। લોકો દ્વારા ઝોમેટો પર એવરેજ 300 થી 400 રૂપિયાનો ઓર્ડર આપવામાં આવે છે। તેના પર કંપનીને લગભગ કમિશન પેટે 80 રૂપિયા મળે અને ગ્રાહકનો ચાર્જ, ડિલિવરી ચાર્જ આ બધા સાથે બીજા 20 થી 30 રૂપિયા મળે, એટલે કે એવરેજ એક ઓર્ડર પર 100 થી 110 રૂપિયાની આવક ઝોમેટોને થાય। એમાંથી ડિલિવરી બોય પાછળ એમનો 60 થી 70 રૂપિયાનો ખર્ચો થાય। આ ઉપરાંત રિફંડ, કસ્ટમર કેર, ટેકની ટીમ, ઓફિસ, પગાર એ બધાનો ખર્ચો પણ ગણવાનો। આ બધા જ ખર્ચ બાદ કરતાં કંપની પાસે 1 કે 2 રૂપિયાની એક ઓર્ડર પર આવક બચે છે, અને તે છે ઝોમેટોનો નફો। હવે વાત કરીએ નંબર્સની। ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના જુલાઈ-સપ્ટેમ્બરમાં છેલ્લા ક્વાર્ટરમાં ઝોમેટોનો નફો 36 કરોડ રૂપિયા છે, જે હજુ ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 251 કરોડ રૂપિયાની ખોટ પર હતી કંપની। આ વર્ષે 12,114 કરોડનું ટર્નઓવર અને 2 લાખ કરોડ જેટલી માર્કેટ કેપ સાથે કંપની હવે અડીખમ ઊભી છે। આટલું કમાયા પછી શું? જર્ની આમ તો ત્યાં રોકાઈ જવી જોઈએ, કાં તો પૂરી થઈ જાય, પણ એનો જવાબ છે ના। કેમ કે ઝોમેટોની જેમ જ કોસ્ટ ઉપર કન્વિનિયન્સ આપતી કંપની એટલે કે જૂનું ગ્રોફર્સ અને હવે બ્લિંકિટ પણ
આ જ કંપની ચલાવી રહી છે. એના વિશે વાત કરીશું આવતા એપિસોડમાં. દીપેન્દર ગોયલ અને ઝોમેટોની જર્નીમાં તમને શું ગમ્યું એ વિશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અને હા, આ કોઈ બિઝનેસ ટિપ્સ નથી, પણ જીવનની દરેક સ્થિતિ માટે કદાચ જવાબ છે કે સમસ્યા તમે દૂર નથી કરી શકતા, તો એને વાગોળ્યા કરવા કરતાં, ટૂંકમાં આપણે સાદી ભાષામાં કહીએ તો રોદણા રડ્યા કરવા કરતાં સમાધાન માટે નજર દોડાવીએ. શું ખબર આવી જ એક કંપની કાલે તમે પણ ઊભી કરી શકો. સબરસમાં અત્યારે બસ આટલું જ. વધુ વિડીયોઝ માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો આપણી પોતાની ચેનલ જમાવટ. નમસ્કાર.